નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। 1 જાન્યુઆરી 2026થી જે છે તે રેશન કાર્ડની અંદર અને બીજાની અંદર નિયમો ચેન્જીસ થઈ રહ્યા છે, જેના કારણે જે છે તે જે સામાન્ય નાગરિક છે એમના કિસ્સા ઉપર મોટી અસર જે છે તે આવી શકે છે। મોટા 5 નિયમો જે છે તે નવા વર્ષથી બદલાઈ રહ્યા છે, તો એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર કરવાની છે અને એની સામાન્ય નાગરિકો ઉપર શું અસર આવશે એની પર ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે એક્ઝેક્ટલી મળી રહે અને તમને પણ આની માહિતી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો 1 જાન્યુઆરી 2026થી આ નિયમો જે છે તે બદલાવા જઈ રહ્યા છે। તો એની અંદર કયા કયા નિયમો છે? તો નવું રેશન કાર્ડ સુવિધા છે તે આવવાની છે, ખેડૂતો માટે નવા નિયમો આવી રહ્યા છે, પાક નુકસાન સહાયની રિગાર્ડિંગ પણ આની અંદર ઇન્ફોર્મેશન આવી રહી છે, એલપીજી અને ઇંધણના ભાવની અંદર પણ ચેન્જીસ થવા જઈ રહ્યો છે। આની અંદર શું વધારો થવા જઈ રહ્યો છે કે અથવા ઘટાડો થવા જઈ રહ્યો છે એની પણ ચર્ચા કરીશું। બેન્કિંગ અને કરના નિયમોની અંદર પણ ફેરફાર થઈ રહ્યો છે અને નવો ડિજિટલ હાજરી નિયમ પણ જે છે તે લાગુ થવા જઈ રહ્યો છે 2026થી। તો આ સંપૂર્ણ ટોપિક જે છે તે આપણે આજના વિડીયો અંદર જોવાના છીએ, જેથી બધાને આની ઇન્ફોર્મેશન મળી રહે। તો સૌથી પહેલાં છે કે નવા રેશન કાર્ડની સુવિધા। રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે 2026થી એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે। આનાથી ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના લોકો સીધો ફાયદો થશે। હવે એક નવો નિયમ આવી રહ્યો છે કે તમે રેશન કાર્ડ જે છે તે મોબાઈલની અંદર જે છે તે આના માટે અપ્લાય કરી શકો છો। તો આ નવા નિયમો જે છે તે 2026થી લાગુ થવા જઈ રહ્યા છે। તો આની મોટી અપડેટ આવી રહી છે કે આ નિયમો 2026થી લાગુ થવાના છે। તો આ હતો કે રેશન કાર્ડની અંદર કઈ સુવિધાઓ એડ થવા જઈ રહી છે। ત્યારબાદ ખેડૂતો માટે નવો નિયમ આવી રહ્યો છે। ખેડૂતો માટે પીએમ કિસાન યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે। જાન્યુઆરી 2026થી ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજિયાત બનશે, એટલે ફાર્મર રજિસ્ટ્રેશન જે છે તે બધાને કરાવવું જરૂરી છે અને આ આઈડી હશે તો જ તમને સહાય જે છે તે આપવામાં આવશે। ખેડૂત આઈડી વિના પીએમ કિસાન હપ્તા બંધ કરવામાં આવશે। PMFBY 2026 હેઠળ જંગલી પ્રાણીઓ દ્વારા નુકસાન પામેલ ખરીફ પાક માટે વીમા કવરેજ પણ ઉપલબ્ધ થશે। આની અંદર ડુક્કસ હોય કે કોઈ પણ દ્વારા જે છે તે જંગલી પ્રાણીઓ દ્વારા તમારા ખેતીની અંદર નુકસાન થયું હોય તો તમને એની અંદર પણ વીમો આપવામાં આવશે। આ તમે નુકસાનથી હવે જાણ હવે તમે 72 કલાકની અંદર જો જાણ કરશો તો તમને જે છે તે આ સહાય મળવાપાત્ર રહેશે। 72 કલાકની અંદર તમારે જાણ કરવાની રહેશે કે આ નુકસાન જે છે તે પ્રાણીઓના લીધે થયેલું છે, જંગલી પ્રાણીઓના લીધે, અને તમને એની સહાય જે છે મળવાપાત્ર રહેશે। તો આ હતો ખેડૂતોની જે પાક સહાય છે અંદર આઈડી ફરજિયાત છે અને તમને કવરેજ એટલે કે વીમો હવે જે તે ખેતી પર આપવામાં આવશે। ત્યારબાદ એલપીજી અને ઇંધણના ભાવ જે છે એના રિગાર્ડિંગ છે, તેલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી અને એર ટર્બાઇન ફ્યુઅલ એટીએફના ભાવમાં સુધારો કરે છે। ડિસેમ્બરમાં વાણિજ્ય સિલિન્ડરના ભાવમાં 10મો ઘટાડો કરવામાં આવ્યો હતો। જાન્યુઆરીમાં ઘરેલું સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે, જે સામાન્ય પરિવારોને રાહત આપી શકે છે। તો એલપીજીના ભાવ જે છે એની અંદર ઘટાડો થવાની શક્યતા છે એ 2026થી છે, જેના લીધે જે છે તે જે સામાન્ય નાગરિકો છે એને એનો બેનિફિટ મળશે। ત્યાર પછી છે બેન્કિંગ અને કર ફેરફાર। તો બેન્કિંગ અને કર ફેરફારની અંદર શું નિયમો આવી રહ્યા છે? તો નવા વર્ષથી બેન્કિંગ નિયમો અને આવકવેરા રિટર્ન ફોર્મ પણ બદલાશે। વધુ ડેટા આધારિત રિપોર્ટિંગને કારણે ક્રેડિટ સ્કોર અપડેટ નિયમ એપ્રિલ 2026થી દર 7 દિવસે અપડેટ કરવામાં આવશે, જે અગાઉના 15 દિવસથી વધુ છે। વધુમાં એસબીઆઈ જેવી બેંકોએ લોનના વ્યાજ દરો અને ફિક્સ ડિપોઝિટના દરોમાં ઘટાડો કર્યો છે, જેની અસર જે છે તે આવતા વર્ષે જોવા મળશે। તો એસબીઆઈએ પણ ફિક્સ ડિપોઝિટ અને લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, એની પણ અસર જે છે 2026માં જોવા મળશે। અને તમે હવે આઈટીઆરની અંદર જે છે તે ફોર્મ પણ બદલાશે, જેની સાથે સાથે તમે જે તમારો ક્રેડિટ સ્કોર છે એ દર 7 દિવસે જે છે ચેન્જ થતું રહેશે। પહેલાં 15થી વધુ દિવસ હતા, પરંતુ હવે 7 દિવસ જે છે ત્યાં કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ નવો ડિજિટલ હાજરી નિયમ। તો આ કોના માટે છે? તો સરકારી શાળાઓમાં ડિજિટલ હાજરી લાગુ કરવામાં આવશે। ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓની હાજરી હવે ટેબ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે, જે શાળાઓને અને વહીવટ બંને માટે વધુ સારું ટ્રેકિંગ પ્રદાન કરશે। હવે ડિજિટલ જે છે તે હાજરી વિદ્યાર્થીઓને લેવામાં આવશે, જે પહેલાં મેન્યુઅલ લેવામાં આવતી હતી, હાજરી પત્રકની અંદર લેવામાં આવતી હતી, હવે જે એનું ડિજિટીકરણ જે છે તે 2026માં થઈ શકે છે। તો આ હતા 5 નિયમો, જેની અંદર 2026ની અંદર ફેરફાર થવા જઈ રહ્યો છે। રેશન કાર્ડની અંદર છે, બેંકની અંદર છે, નવા ડિજિટલ હાજરી નિયમો છે, પાક સહાયની અંદર છે,
તો આ બધા નિયમો જે છે તે 2026થી ચેન્જ થવા જઈ રહ્યા છે. એલપીજીનો ભાવ પણ જે છે તે 2026ની અંદર ઘટી શકે છે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી જેમને આ 5 નિયમો લાગુ પડતા હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.